हेलो स्टूडेंट्स, कैसे हो आप लोग। आज हमने स्टार्ट करने वाले स्टैंडर्ड 10 का गाला का जो पेपर है, गाला का जो पेपर सेट है, जिसमें हमने बात करने वाले पेपर नंबर 2 गुजराती सब्जेक्ट में सेक्शन ए की। ओके, तो स्टार्ट करेंगे वीडियो को। क्वेश्चन नंबर जिसमें सेक्शन ए में है, नीचे ना जोड़का जेठीबाई, तो उसका आएगा रमण भाई नीलकंठ, टिफिन प्रेमजी पटेल एंड जेठीबाई का आएगा दुलेराय काराणी, टिफिन का आएगा प्रेमजी पटेल एंड प्रयाण आएगा रमण भाई नीलकंठ। ओके, नेक्स्ट नीचेना विकल्पों योग्य पसंद करी खाली जग्या पूरो। वर्गीस कुरियन ने आनंद नगर ने अमूल डेरी द्वारा खाली जग्या सिटी नी ओळख आपी तो मिल्क। नेक्स्ट सीमड़ाना वृक्षनो अंकुर खाली जग्याना रस्तानी वचमां ज फूटी निकळ्यो हतो बगीचाना। नेक्स्ट नीचे आपेला विधानो खरा छे के खोटा। सूरत तो बधे ज सरखो ए प्रवास निबंध है तो खोटू आवशे। 7 जर्मनी उद्योग धंधानी दृष्टिए घणो आगळ वधेलो देश है तो खरू आवशे, मतलब पहला रॉन्ग है, दूसरा राइट है। नीचे आपेला प्रश्नों एक वाक्य में उत्तर लखो। भारतीयोए खोराक छांडवा माटे शरम केम न अनुभवी, तो भारतीयोए खोराक छांडवा माटे शरम न अनुभवी कारण के तेओए खोराकना पैसा चूकव्या हता। नेक्स्ट शंभू पुराणीनो भाणेज वल्भो मुंबई जई शुं भणी आव्यो हतो, तो शंभू पुराणीनो भाणेज वल्भो मुंबई जईने मुंबईना मालिक बनवानो एक नवो धंधो भणी आव्यो हतो। नेक्स्ट रोटला घड़वानो अवाज कई तरफथी आवतो हतो, तो रोटला घड़वानो अवाज रसोडामांथी आवतो हतो। नीचे आपेला प्रश्नोना 2-3 वाक्यमां उत्तर लखो, गमे ते 2। अरीसामां पोतानुं मों जोया पछी दीपक कई कल्पना करे छे, तो आंसर आवशे अरीसामां जोया पोतानुं मों जोया पछी दीपक ने पाटे राष्ट्रध्वजनो जेवो लागे छे पाटोए। तेना लोहीनो रंग लाल, कापड़नो सफेद रंग अने लीला रंगने बदले एना काळा वाळ अने रेटियो तो एना बापू लावी देता नथी। ओके, चलो नेक्स्ट। अंबाराम भद्रम भद्रना वेग माटे कई घटना याद करावे छे, तो उसका क्या आंसर आएगा। तो एक दिवस जमालपुर दरवाजा बहार एक शियाळ ने वरु धारीने अंबाराम अने भद्रम भद्र पाछा वળી गया हता। ते वखते अंबारामथी भद्रम भद्र डरने कारणे दौड़ता आगळ निकળી गया हता। अंबाराम भद्रम भद्રના वेग माटे आ घटना याद करावे छे। ओके, नेक्स्ट सीमड़ाનું વૃક્ષ કપાઈ ગયું છે એમ જાણીને તેની ભલાઈની કાકી પર શી અસર થઈ, તો सीमड़ाનું વૃક્ષ કપાઈ ગયું છે એમ જાણીને ભલાઈની કાકીને તેનું ખૂબ દુઃખ થયું। એમણે 2 દિવસ અન્નનો દાણો મોંમાં નાખ્યો નહીં અને ઘણા દિવસ સુધી લેખક સાથે વાત સુદ્ધા ન કરી। ઓકે, नेक्स्ट નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો, ગમે તે 2। તો ભલાઈનું કયું વૃક્ષ ન કાપવાની વિનંતી કરે છે, શા માટે, તો उसका आंसर आएगा બગીચાના રસ્તાની વચમાં જ સીમડાના વૃક્ષનો અંકુર ફૂટી નીકળ્યો હતો, તે ભલાઈની નજરે પડ્યો। ભલાઈ દરરોજ તેની માવજત કરવા લાગ્યો। તે પોતાના હાથે તેને થોડું પાણી પાતો, સવાર સાંજ છોડ કેટલો વધ્યો તેની તપાસ કરતો। છોડ જ્યારે 2 હાથ ઊંચો થયો ત્યારે તેની પર્ણ સમૃદ્ધિ જોઈ તેને તે અદ્ભુત વૃક્ષ માનવા લાગ્યો। આમ સીમડાનું વૃક્ષ રસ્તાની વચ્ચે હોવાથી તેને કાપી નાખવાનું એના કાકાએ વિચાર્યું, પરંતુ
તે બલાઈનું પ્રિય વૃક્ષ હોવાથી તે વૃક્ષ ન કાપવાની બલાઈએ વિનંતી કરી. છેવટે તે ઝાડ રહેવા દીધું. ઓકે, નેક્સ્ટ. સૂરજ તો બધે જ સરખો. પાઠના આધારે પાઠના લેખક આખરે ક્યાંય ન જવા માટે કેમ વિચારે છે? તો સૂરજ તો બધે જ સરખો. પાઠમાં સર્વજ્ઞભાઈ અને લેખક વચ્ચે રજાઓમાં કયા સ્થળે ફરવા જવું, પ્રવાસે જવું તે અંગે વાતચીત થાય છે. સર્વજ્ઞભાઈ આગ્રા, માથેરાન, દાર્જિલિંગ, મહાબળેશ્વર, આબુ વગેરે સ્થળોએ કઈ કઈ વાનગીઓ ખાવા જેવી તેની વાત કરે છે. ત્યાંની ખાસિયત નહીં. છેવટે આબુની વાત કરતાં કહે છે કે આબુમાં એક તકલીફ રહેવાની. તમને અડધું અમદાવાદ ત્યાં જોવા મળશે. અમદાવાદમાં જે લોકોને ટાળવા આપણે ગલીમાં છુપાઈ જવા મથીએ એ બધા ત્યાં સામે ભટકાવાના. ત્યાંના પાછા રસ્તાએ થોડા પહોળા, એટલે ભાગીને ક્યાં જવાય. એ વખતે સાલું એમ થાય કે આટલા પૈસા ખર્ચીને આબુ આવ્યા એ કરતાં અમદાવાદમાં જ રહ્યા હોત તો સારું થાત. લેખકને આ આઈડિયા ગમ્યો અને ધાબામાં બેસીને પટેલનો આઈસ્ક્રીમ ખાતા ખાતા ગપ્પા મારવાની જે મજા આવે તે સાલી બીજે ક્યાંય નથી. આવા વિચારથી લેખક ક્યાંય ન જવા માટે વિચારે છે. નેક્સ્ટ. ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ થતાં કુરિયનની કઈ કંપનીમાં પસંદગી થઈ હતી? તે કંપની તેમણે શા માટે છોડી દીધી? તો उसका आंसर क्या आएगा? तो इंजीनियरिंगના અભ્યાસ પૂર્ણ થયા કુરિયનની ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીમાં એપ્રેન્ટિસ તરીકે પસંદગી થઈ હતી. હવે એમના મામા જ્હોન મથાઈ ટાટા ઇન્ડસ્ટ્રીના ડાયરેક્ટર હોવાથી 1-2 વખત જમશેદપુર આવ્યા ત્યારે કુરિયનને મળ્યા. ત્યારે યુવાન ઇજનેર કુરિયનને તે ન ગમ્યું. તેમણે સામેથી નોકરી છોડી દીધી. કારણ આપતા તેમણે કહ્યું, હવે હું કુરિયન નથી રહ્યો, હું માત્ર ઉપરી અમલદારનો ભાણેજ જ રહ્યો છું, જે મને મંજૂર નથી. આમ પોતાનામાં અડગ આત્મવિશ્વાસ અને ખુમારીને લીધે एमने ते कंपनी छोड़ी दीदी. ओके, क्लियर? सो दैट्स यहाँ पे अपना वीडियो फिनिश होता है. वीडियो पसंद है वीडियो को लाइक और चैनल को सब्सक्राइब करना मत भूलना.